સુરતમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચી ગયો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષ આમ આદમી પાર્ટી સામસામે આવી ગયા છે. તાજેતરમાં વોર્ડ નંબર 4માં બનેલી એક ઘટનાએ રાજકીય વાતાવરણમાં ભારે ઉત્તેજના જગાવી છે, જેમાં ભાજપના કાર્યકરો ઉપર આપના બેનરો હટાવવાનો ગંભીર આક્ષેપ થયો છે. આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા ઉપર આક્રમક તીવ્ર બતાવતા ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ ભાજપના અસામાજિક તત્વોનો ત્રાસ છે. ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ હારના ડરથી હવે હલકી કક્ષાની રાજનીતિ ઉપર ઉતરી આવ્યું છે. સુરતના વોર્ડ નંબર 4માં જે પ્રકારે લોકશાહીના ચીરે ઉડાવવામાં આવ્યા છે તે જોઈને જનતા પણ ચોંકી ઉઠી છે. આપ દ્વારા આ મામલે મજબૂત પુરાવા તરીકે સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા છે. આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક શખ્સો આમ આદમી પાર્ટીના પ્રચાર બેનરો અને હોર્ડિંગ્સ ઉતારી રહ્યા છે અને તેની જગ્યાએ ભાજપના બેનરો લગાવી રહ્યા છે. આ ફૂટેજ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા ઉપર યુઝર્સ પણ ભાજપની આ પદ્ધતિ ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે. ઇટાલિયાએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું ભાજપ આવી રીતે બેનરો હટાવીને ચૂંટણી જીતી જશે? તો આ ઘટનાએ સ્થાનિક ચૂંટણી તંત્રની કામગીરી ઉપર પણ સવાલો ઊભા કર્યા છે. એક તરફ વિકાસના દાવા કરવામાં આવે છે તો બીજી તરફ વિપક્ષના પ્રચારના માધ્યમોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. શું ભાજપને જનતાના મત ઉપર ભરોસો નથી કે પછી વિરોધ પક્ષના વધતા પ્રભાવથી તે ડરી ગયું છે?